નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો આંગણવાડી પગાર વધારો 2024 લઈ અને સરકાર દ્વારા મહત્વના અપડેટ્સ આપવામાં આવે છે। ભારત દેશના એક રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ICDS વિભાગમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર બહેનોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। સાથે જ મિત્રો આ રાજ્ય સરકાર દ્વારા જે આંગણવાડી કાર્યકરને પગાર આપવામાં આવે છે સમગ્ર દેશમાં સૌથી વધારે પગાર હાલમાં ગણવામાં આવી રહ્યો છે। તો જાણીએ વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કરવામાં આવે છે અને સાથે જ રાજ્ય સરકાર દ્વારા કેટલો પગાર કાર્યકર બહેનોને આપવામાં આવે છે અને કેટલો પગારના લીધે તે સમગ્ર દેશમાં અત્યારે પહેલા નંબરે કાર્યકરને પગાર ચૂકવનારું રાજ્ય બની ગયું છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપ સુધી પહોંચાડીશું। વિડીયોના અંત સુધી બનાવી રહેજો। વિડીયોના અંત સુધી આપ બનાવી રહેશો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન સાથે જ મિત્રો સરકારી કર્મચારી પેન્શનના યોજનાને લગતા પરિપત્રો અને સાથે જ મિત્રો જનરલ નોલેજના લગતા વિડીયો આવવા તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો હરિયાણા સરકારની, તો હરિયાણામાં આંગણવાડી કાર્યકરોનો પગાર સરકાર દ્વારા વધારી દેવામાં આવે છે। મિત્રો ગત લોકસભાની ચૂંટણી પહેલાં જે છે તે મિત્રો હરિયાણામાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો પોતાના માનદ વેતનમાં વધારો કરવાને લઈ અને સરકાર સામે આંદોલન ચડ્યા હતા અને જેઓ મિત્રો 1 મહિના સુધી પોતાના કામથી અળગા રહી અને મિત્રો સરકાર સામે બાયો ચડાવી હતી, જેને લઈ અને હરિયાણા સરકારે લોકસભાની ચૂંટણી વચ્ચે આંગણવાડી કાર્યકરોના પગારમાં વધારો કર્યો છે। 10 વર્ષનો અનુભવ ધરાવનારને 14,000 રૂપિયા પગાર મળવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ હડતાલ દરમિયાન કાપવામાં આવેલા માનદ વેતનમાં સરકાર દ્વારા પરત કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। હરિયાણા સરકારે આંગણવાડી કાર્યકરો અને તેડાગરોના માનદ વેતનમાં વધારો કર્યો છે। આ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। સરકાર હવે 10 વર્ષથી વધુ અનુભવ ધરાવતી આંગણવાડી કાર્યકરોને 14,000 રૂપિયા આપશે। તેમના માનદ વેતનમાં 1,339 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। પહેલાં સરકાર તેમને 12,661 રૂપિયા ચૂકવતું હતું। 10 વર્ષથી ઓછો અનુભવ ધરાવનાર લોકોને હવે 12,500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે। પહેલાં સરકાર તેમને 11,401 રૂપિયા આપવામાં આવી હતી, તેમના માનદ વેતનમાં 1,099 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। હાલમાં હરિયાણામાં 23,486 આંગણવાડી કાર્યકરો કામ કરે છે, જ્યારે મિની આંગણવાડી કાર્યકરોની સંખ્યા 489। આ ઉપરાંત રાજ્ય સરકારમાં કુલ 21,732 આંગણવાડી હેલ્પર એટલે કે તેડાગર બહેનો કામ કરે છે। હડતાલ દરમિયાન કાપવામાં આવેલા માનદ વેતન પણ પરત કરવામાં આવશે। સરકાર દ્વારા વર્ષ 2021-22 દરમિયાન હડતાલ પર ઉતરેલા આંગણવાડી કાર્યકરો અને સહાયકોનું કાપવામાં આવેલ માનદ વેતન પરત કરાશે। તેમના આદેશ મુખ્યાલય દ્વારા જારી કરવામાં આવ્યા છે। આ આદેશ હેઠળ 29 ડિસેમ્બર 2021 પહેલાં હડતાલ પર આવેલા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં 25% ઘટાડો કરવામાં આવ્યો હતો અને 29 ડિસેમ્બર 2021થી એપ્રિલ 2022 સુધી હડતાલ પર રહેલા આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં 75% ઘટાડો કરવામાં આવ્યો હતો। આંગણવાડી સહાયકોને 1 ડિસેમ્બર 2023થી વધેલું માનદ વેતન મળશે। હવે 7500 રૂપિયાનું માનદ વેતન આપવામાં આવશે। અગાઉ તેમને 6,781 રૂપિયા માનદ વેતન આપવામાં આવતું હતું। તેમના માનદ વેતનમાં 719 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। આ માનદ વેતન 1 ડિસેમ્બર 2023થી લંબાવવામાં આવ્યું છે। 18 નવેમ્બરે મુખ્યમંત્રીએ આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં વધારાની જાહેરાત કરી હતી। નાણાં વિભાગ દ્વારા તેની સંમતિ આપવામાં આવી છે। હવે આ આદેશો અમલમાં આવી ગયા છે। સરકાર 100-200 રૂપિયા કાપશે। સરકારના આદેશ બાદ 29 ડિસેમ્બર 2021 પહેલાં હડતાલ પર ઉતરેલી આંગણવાડી કાર્યકર અને સહાયકોના માનદ વેતનમાંથી દર મહિને 100-200 રૂપિયાની કપાત થશે। ડિસેમ્બર 2021થી એપ્રિલ 2022ના આંગણવાડી કાર્યકરો અને સહાયકોના માનદ વેતનમાં દર મહિને 200 રૂપિયા કાપવામાં આવશે અને બાકીનું માનદ વેતન બહાર પાડવામાં આવશે નહીં। મિત્રો આ હરિયાણા સરકાર દ્વારા મિત્રો આંગણવાડી કાર્યકરોને 14,000 રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકરો અને સાથે જ તેડાગર બહેનોને 7500 રૂપિયાનો પગાર જે આપવામાં આવે છે, જે સમગ્ર દેશમાં હરિયાણા સરકાર દ્વારા આપવામાં આવતો આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને સૌથી વધુ અપાતો પગાર છે। આશા રાખીશું કે હરિયાણા સરકારથી પ્રેરાઈ અને રાજ્ય સરકારો પણ આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ કર્મનિષ્ઠ પાયા લેવલે કામ કરે છે અને દેશના ભાવિ ઘડતરમાં ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપે છે, તેમનો પગાર વધારે તેવી આશા છે। જય હિન્દ, અસ્તુ।